સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને જબરજસ્ત માહોલ ગુજરાતમાં ગરમાઈ ચૂક્યો છે। ટિકિટની વહેંચણી તમામ પાર્ટીઓમાં પૂર્ણ થઈ ચૂકી છે। આજે ઉમેદવારી પત્રક ભરવાનો અંતિમ દિવસ હતો ને કેટલીક પાર્ટીઓમાં નારાજગીઓનો દોર જોવા મળી રહ્યો છે। રાજીનામાઓ પણ પડતા નજરે પડી રહ્યા છે। ત્યારે વિસાવદરના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી પણ ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે, જેમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા માટે એક આકરા પડકાર સમાન હવે ભૂપત ભાયાણી બનશે તેવું પણ ચર્ચાઈ રહ્યું છે। શું કહી રહ્યા છે ભૂપત ભાયાણી આજે ચૂંટણી ફોર્મ ભરવા માટે તેઓ પહોંચ્યા હતા, તે દરમિયાન વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આજે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ હતો। તમામ રાજકીય પાર્ટીઓએ પોતાના મૂર્તિયાઓ જાહેર કરી દીધા છે। ત્યારે પાર્ટીઓમાં ટિકિટ વહેંચણીને લઈને કકડાટ જોવા મળી રહ્યો છે। અંતિમ ઘડીએ રાજીનામાઓનો દોરની પણ શરૂઆત થઈ છે। વાત કરીએ તો વિસાવદર બેઠક ખૂબ ચર્ચામાં રહી હતી। હાલ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સુરત ખાતે છે, પરંતુ વિસાવદરના ભેસાણ સીટ જિલ્લા પંચાયતની હવે ભૂપત ભાયાણી લડવાના છે। ભૂપત ભાયાણીની ટીમને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની સીટો મળી છે અને ટોટલ 18 જેટલી ટિકિટો છે તે ફાળવવામાં આવી છે। ત્યારે ભૂપત ભાયાણી એવો આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે કે આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટી જંગી બહુમતી સાથે જીતવા જઈ રહી છે। સાથે જ કહેવાય તો વિસાવદર અને ભેસાણ સીટ છે તે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનો આ મત વિસ્તાર છે, એટલે નવા જૂનીના એંધાણ પણ માનવામાં આવી રહ્યા છે। ગોપાલ ઇટાલિયા જ્યારથી ધારાસભ્ય બન્યા છે ત્યારથી તેઓ અલગ અલગ મુદ્દે સતત ચર્ચામાં જોવા મળતા હોય છે। તો આ વખતે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી છે તેમાં રસાકસીનો જંગ માનવામાં આવી રહ્યો છે। આ ગુજરાત વિધાનસભાની સેમિફાઇનલ પણ માનવામાં આવી રહી છે। ભૂપત ભાયાણીએ શું કહ્યું, ભેસાણ જિલ્લા પંચાયતની સીટમાં લડત આપી રહ્યા છે તેઓ, તે દરમિયાન જી ભાઈ, હું ભૂપેન્દ્ર ભાયાણી, ભેસાણ જિલ્લા પંચાયત સીટ ઉમેદવાર। આજ રોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા, પ્રદેશના શીર્ષ નેતૃત્વ દ્વારા અને જૂનાગઢ જિલ્લા ભાજપ દ્વારા મને ઉમેદવારી કરવાની તક ભેસાણ જિલ્લા પંચાયતની સીટ પરથી મળેલ છે। તેમજ મારા ભેસાણ તાલુકાના 16 તાલુકા પંચાયત સીટના ઉમેદવારોને પણ પાર્ટીએ તક આપેલી છે। તો અમારી જિલ્લા પંચાયતની 2 અને તાલુકા પંચાયતની 16 ટોટલ 18 ઉમેદવારોની પાર્ટીએ પસંદગી કરી છે। એ તમામ ઉમેદવારો તાકાતથી ચૂંટણી લડી વિકાસના મુદ્દે, જનતાના કામના મુદ્દે અને ખાસ કરીને સ્થાનિક લેવલે જે પ્રજાને જે કાંઈ પણ પ્રશ્નો હશે એનું નિરાકરણ લાવવાના મુદ્દા ઉપર અમે ચૂંટણી લડવાના છીએ। કોઈપણ પ્રકારના વાદ વિવાદ વગર, કોઈપણ પ્રકારના વર્ગ વિગ્રહ વગર અમે એકદમ રાજકીય ખેલદિલીથી આ ચૂંટણી લડવા જઈ રહ્યા છીએ। અને મને ભરોસો છે કે અમારી ભારતીય જનતા પાર્ટીની ટીમે અત્યાર સુધી જે જનતાના કામો કર્યા છે એ કામગીરીના જ અમે મત માગવાના છીએ। અને મને પૂરો ભરોસો છે કે 16 તાલુકા પંચાયતની અને 2 જિલ્લા પંચાયતની સીટ ભેસાણ તાલુકાની જનતા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડશે। વંદે માતરમ। આપણે સાંભળ્યા હતા વિસાવદરના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી। તેઓ આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે કે પાર્ટીએ જે તેમને ટિકિટ આપી છે અને તેમણે જીતનો આશાવાદ વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે આગામી સમયમાં તમામ લોકોને સાથે રાખીને અને વિકાસના કામો તેઓ દ્વારા કરવામાં આવશે અને ભેસાણની જે સમસ્યા છે તેનું નિરાકરણ લાવવામાં આવશે। ત્યારે હવે કાંટાની ટક્કર છે તે માનવામાં આવી રહી છે। જોવાની રહ્યું કે ગોપાલ ઇટાલિયા તેમના ઉમેદવારોને આ વિસ્તારોમાંથી જીત અપાડવા માટે કેટલા સફળ થાય છે। બીજી તરફ થોડા સમય પહેલાં જે થયેલી પેટા ચૂંટણી હતી તેમાંથી બદલો વાળવા માટે હવે ભૂપત ભાયાણી શું રણનીતિ ગોપાલ ઇટાલિયા સામે ઘડે છે તે આવનારો સમય બતાવશે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।